everyone and good morning to all of you friend. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વિશે ચર્ચા કરતા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ત્રીજો પોઈન્ટ કહેવાય તમારી બુકની અંદર, એટલે કે મિત્રો તમે પેજ નંબર 38 ઉપર જોઈ શકો તમારી બુક્સમાં વ્યવસ્થા તંત્રનું માળખું. અને વ્યવસ્થા તંત્રના માળખાની અંદર અલગ અલગ વ્યવસ્થા તંત્રના 5 પ્રકારો પડતા હતા, જેમાં જે સૌથી પ્રથમ વ્યવસ્થા તંત્રનો પ્રકાર હતો રૈખિક વ્યવસ્થા તંત્ર. તમે પેજ નંબર 38 તેમજ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો વ્યવસ્થા તંત્રનું માળખું, જેમાં એના 5 અલગ અલગ પ્રકારો હતા: રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. જેમાં જે સૌથી પ્રથમ પ્રકાર હતો એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, એની રચના વિશે પણ. અને એની અંદર આપણે જોયું હતું કે સૌથી વધારે જે સત્તા હોય, મહત્તમ સત્તા કોના સ્થાને હોય? સંચાલક મંડળ પાસે. અને સંચાલક મંડળની અંડરમાં કોણ કાર્ય કરતું હોય? જનરલ મેનેજર. તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં એના વિશે ચર્ચા કરી હતી, રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે. હવે આપણે જે બીજું વ્યવસ્થા તંત્ર અહીંયા છે એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈશું કે રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને મહત્વ વધુ આપે છે. એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર આપણે જોયું તો અલગ અલગ વિભાગ પાડેલા હતા. અને તમે પેજ નંબર, હું અહીંયા જે તમારી ડિસ્પ્લે ઉપર તમને આ જ પેજ જોવા મળશે, પરંતુ સાથે તમે બુક્સ ઓપન રાખજો તો તમે પેજ નંબર 39 ઉપર જોઈ શકો રૈખિક વ્યવસ્થા તંત્ર, જેનો આખો ચાર્ટ દોરેલો, જેમાં તમે જોઈ શકો કે વિભાગ આધારિત વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરવામાં આવેલી. એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્ર જે વિભાગને વધારે મહત્વ આપે છે તે તેની મુખ્ય મર્યાદા છે. અને આ મર્યાદાઓને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. એટલે કે સૌથી પહેલું જે વ્યવસ્થા તંત્ર હતું એ રૈખિક વ્યવસ્થા તંત્ર હતું. પરંતુ રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર કેટલીક મર્યાદાઓ હોવાથી આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રને અસ્તિત્વ આપેલું અને અસ્તિત્વમાં આવેલું. રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગ પ્રમાણે જ મહત્વ આપવામાં આવેલું, વિભાગને મહત્વ આપવામાં આવેલું, એટલા માટે ત્યાં વિશિષ્ટીકરણનો લાભ મળતો નથી. અને મેં તમને પહેલાં પણ વિશિષ્ટીકરણ વિશે સમજાવેલું કે જે વ્યક્તિ જે કામ કરતું હોય એ કાર્યમાં એ શું થઈ જાય કે વિશિષ્ટીકરણ એનાની અંદર આવી જાય, અથવા તો એ કહેવાય કે કાર્યની અંદર પારંગત થઈ જાય. કારણ કે કાર્યાનુસાર વ્યવસ્થામાં રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્યના સ્થાને વિભાગને વધુ મહત્વમાં આપવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીએ અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. એટલે કે જે તે વિભાગનો જે અધિકારી હોય એણે ઘણા બધા કાર્યો કરવા પડે, અને સ્વાભાવિક છે કે અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાંતો ન જ હોઈ શકે. તેથી એક એવા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવી, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. તો મિત્રો ખાસ એ અંડરલાઈન કરી દો કે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવી, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. ઉદાહરણ આપણે જોઈએ અહીંયા તો કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે. એટલે કે કર્મચારી સંચાલનની અંદર માત્ર ને માત્ર કર્મચારીઓને લગતા જ જે પ્રશ્નો હોય એનું અહીંયા નિરાકરણ આવે અને એવા કાર્યોને અહીંયા સંભાળવામાં આવે. તો જે બીજું અહીંયા વ્યવસ્થા તંત્ર હતું કાર્યાનુસાર, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એ શું કરશે, કાર્ય પ્રમાણે જ જે કહેવાય કે વ્યવસ્થા તંત્રને મહત્વ આપવામાં આવે, વિભાગ પ્રમાણે અહીંયા મહત્વ આપવામાં આવતું નથી. એના પછી જોઈએ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. એટલે કે મિત્રો આપણને ખબર છે કે જે રૈખિક વ્યવસ્થા તંત્ર હતું, રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર જે આપણે મહત્વ આપેલું હતું એ આપેલું હતું વિભાગોને, પરંતુ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ આપવા શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો અહીંયા મહત્વ આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે
કાર્ય અનુસાર કરવામાં આવે છે. એટલે કે જે રૈખિક વ્યવસ્થા તંત્ર હતું જેમાં આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરતા હતા, પણ એ કયા સિદ્ધાંત પ્રમાણે કરતા હતા કે જે તે વિભાગને આધારે આપણે અહીંયા જવાબદારી સોંપવામાં આવતી. પરંતુ જે આપણું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે ત્યાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક પણ કરવામાં આવે છે અને આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે કે જે પોતાને સોંપાયેલા કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે જે પણ અલગ અલગ કાર્ય પ્રમાણે વ્યવસ્થા તંત્રની રચના થાય એને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. હવે એના પછી એનું માળખું અહીંયા જોઈ લઈશું. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જેમાં સૌથી ઉપર હોય મુખ્ય અધિકારી પછી વહીવટી વિભાગ અને કારખાનાનો વિભાગ. વહીવટી વિભાગની અંદર સૂચના અધિકારી, શિસ્ત માટે શિસ્ત અધિકારી હોય, હિસાબો માટે હિસાબી અધિકારી રાખવામાં આવે, માર્ગદર્શન માટે માર્ગદર્શન અધિકારી રાખવામાં આવે અને એ બધા અધિકારીઓ નીચે કર્મચારીઓ કાર્ય કરતા હોય. એના પછી કારખાનાની વિભાગની અંદર જૂથ અધિકારી, ઝડપ અધિકારી એટલે કે ઉત્પાદનની જો ઝડપ વધારવી એના માટે, ગુણવત્તા નિયંત્રણ અધિકારી એટલે કે જે પણ આપણે ઉત્પાદન કરીએ એ જે તે વસ્તુની ગુણવત્તા માટે ગુણવત્તા નિયંત્રણ અધિકારીની નિમણૂક થાય છે. અને સમારકામ ઇજનેર એટલે કે જે પણ વસ્તુ તમે બનાવી હોય એની અંદર કંઈક તમારે સુધારો કંઈક સમારકામ કરવું હોય તો એના માટે સમારકામ ઇજનેરી સમાવેશ થાય અને એ કારખાના વિભાગની અંદર જે કાર્ય કરતા હોય એને કામદારો કહેવાય, જ્યારે વહીવટી વિભાગની અંદર કર્મચારીઓ તરીકે ઓળખવામાં આવે. કાર્યાનુસાર વ્યવસ્થામાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. તો આઈ થિંક તમે જોઈ શકો પેજ નંબર 39માં રૈખિક વ્યવસ્થા મંડળમાં જે ચાર્ટ આપેલું ટેબલમાં તમે જુઓ સૌથી ઉપર સંચાલક મંડળ એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોને મળેલી હોય તો આપણે કહી શકીએ કે સંચાલક મંડળ. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થામાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય. એટલે કે તમે પેજ નંબર 40 ઉપર જે વ્યવસ્થા તંત્રનું ટેબલ આપેલું કાર્યાનુસાર એમાં સૌથી ઉપર જોઈ શકો મુખ્ય વહીવટી અધિકારી. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તાની સોંપણી કરવામાં આવે છે. એટલે કે જેટલા પણ આપણે અધિકારીઓની નિમણૂક કર્યા દરેક અધિકારીઓને એ લોકોને અલગ અલગ સત્તા આપવામાં આવે અને આ માટે દરેક અધિકારી એકમના કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે. એટલે કે જે પણ અધિકારી હોય એના અંડરમાં જે પણ કર્મચારી કાર્ય કરતો હોય, જેમ કે એ નામનો અધિકારી એક જ મિનિટ સમજો કે એ નામનો અધિકારી એ નામના અધિકારી નીચે જે પણ બી વ્યક્તિ નામનો કર્મચારી હોય તો એ અધિકારી એના નીચે કામ કરતા બી નામના કર્મચારીને હુકમ આપી શકે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી ન જાય. એટલે કે જે પણ કાર્ય આપણે કરવાનું હોય કાર્ય સોંપ્યા વિના ના રહી જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં. એટલે કે કોઈ પણ કાર્ય બે વાર આપવામાં આવે નહીં, એ પણ ધ્યાન જોવું જોઈએ. ઘણીવાર એકનું એક કાર્ય આપણે શું કરતા હોય બે વાર આપી દઈએ. જે ધંધાકીય એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એટલે કે જે ધંધાકીય એકમની અંદર જે પણ કાર્ય આપણે કરતા હોય એ કાર્યની અંદર જો ભિન્નતા જોવા મળે એટલે કે કાર્યો અલગ અલગ હોય તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે હોય એ વધારે અનુકૂળ રહે છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે કયા પ્રકારના ધંધાકીય એકમોમાં કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ રહે. તો આપણે ખાસ યાદ રાખીશું કે કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા હોય એટલે કે અલગ અલગ કાર્યો જો થતા હોય તો મિત્રો અહીંયા આપણે બીજું જે વ્યવસ્થા તંત્ર હતું એનું માળખું એટલે કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, તો એને આપણે અહીંયા જોઈ લીધું અને હું અહીંયા તમને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર માટે 2 થી 2.5 મિનિટનો સમય આપું. આ સમયગાળાની અંદર તમે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે એકવાર તમારી ચોપડીમાંથી પેજ નંબર 40માંથી રીડિંગ કરી લો અને એના પછી આપણે ત્રીજું જે વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્ર વિશે ચર્ચા
કરીશું. તો પ્લીઝ એકવાર તમે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રને અભ્યાસ કરી લો. હવે મિત્રો આપણે આગળના વ્યવસ્થા તંત્રના પ્રકાર એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર વિશે અહીંયા ચર્ચા કરીશું. અને સૌથી પહેલાં આપણે જોઈએ વૈદિક વ્યવસ્થા તંત્રનો જે અર્થ આપેલો એના વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું. તો વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, એટલે કે જે આપણે ધ્યેય અહીંયા રાખ્યો હોય, હેતુ રાખેલો હોય, એ હેતુ સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું રચાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે કે આપણે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે એક જે સંબંધોનું વિધિસર રીતે માળખું સ્થપાય. વિધિસર એટલે કે આપોઆપ આ કોઈ માળખું સ્થપાતું નથી, પરંતુ ધંધાકીય એકમના જે સંચાલકો હોય એ સંચાલકો દ્વારા આ માળખું સ્થાપવામાં આવે છે. તો ખાસ એ અંડરલાઇન કરજો કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે રૈખિક અને કાર્યાનુસાર એટલે કે પ્રથમ અને જે બીજું માળખું આપણે જોયું વ્યવસ્થા તંત્રનું, આ બંને વ્યવસ્થા તંત્રો વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. અને આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા પણ સોંપવામાં આવે છે. તો આપણે જોયું એ બંને વ્યવસ્થા તંત્રની અંદર કે જે પણ ઉપરી અધિકારી હોય, આ ઉપરી અધિકારી એના નીચે જે તાબેદાર વ્યક્તિ કામ કરતો હોય એને હુકમ અથવા તો જે કહેવાય કે જવાબદારીની સોંપણી કરતો હોય, અને જેમાં સત્તા સોંપણી અંગે ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. એટલે કે ઉપરી અધિકારી કયું કાર્ય કરશે એ પણ અહીંયા સ્પષ્ટ હોય, અને તાબેદાર વ્યક્તિ અહીંયા કયું કાર્ય કરશે એ પણ સ્પષ્ટ હોય છે. એના પછી જોઈશું આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે ટોટલ અહીંયાની લાક્ષણિકતાઓ 6 લાક્ષણિકતાઓ અલગ અલગ આપેલી. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ વૈદિક માળખું. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. એટલે કે જે પણ ધંધાકીય એકમના સંચાલકો હોય, આ સંચાલકો પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે સભાનતાપૂર્વક એક વૈદિક માળખાની રચના કરે. એના પછી જોઈશું અપરિવર્તનશીલ. એટલે કે વૈદિક પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટાભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. એટલે કે કર્મચારીઓ પોતાનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલલે જ તેમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે જે પણ સ્થાન કર્મચારી નિશ્ચિત કરે એ પછી એના સ્થાનમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, માત્ર કોઈ અમુક સંજોગોમાં જ. એક મિનિટ ફ્રેન્ડ. ઓકે, તો અપરિવર્તનશીલ એટલે એમાં કોઈ જે અપરિવર્તનશીલનો આપણો પોઈન્ટ જોતા હતા કે વૈદિક પ્રકારનું વ્યવસ્થા તંત્રમાં
કર્મચારીઓ જે સ્થાન નક્કી કરે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એના પછી ત્રીજી લાક્ષણિકતા જોઈશું તો ઉપરથી નીચે સત્તાની સોંપણી, એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્રમાં જે ઉપરી અધિકારી અથવા તો જે કહેવાય કે ઉચ્ચ સપાટી સંચાલન હોય ત્યાંથી નિમ્ન સપાટી સંચાલન તરફ સત્તાની સોંપણી કરવામાં આવે. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. એના પછી જોઈશું આગળની લાક્ષણિકતા એટલે કે મોટું કદ. તો વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે, એટલે કે સિમ્પલ વસ્તુ કે વૈધિક વ્યવસ્થા તંત્ર જ્યાં હોય એનું માળખું પણ શું હોય, મોટું કદ ધરાવે. અને ચોક્કસ સંબંધો, તો આપણે જોયું તો આગળ એના અર્થની અંદર કે વૈધિક વ્યવસ્થા તંત્રમાં એક વિધિસર રીતે સંબંધોની સ્થાપના થાય. તો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો હોય ચોક્કસ હોય છે. અને છેલ્લે આપણે જોઈશું અહીંયા છઠ્ઠી લાક્ષણિકતા માહિતી સંચાર. તો માહિતી સંચાર વૈધિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈધિક માહિતી સંચારને અહીંયા કોઈ સ્થાન નથી. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે વૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર પણ વૈધિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. તો અહીંયા આપણે જોઈ અલગ અલગ 6 લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી અને એના પછી આપણે જોઈશું અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો અવૈધિક એટલે કે વૈધિકની અંદર આપણે જોયું કે વિધિસર રીતે સંબંધોની સ્થાપના થાય, પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં આપોઆપ જ સંબંધોની સ્થાપના થાય. એટલે કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો પ્લીઝ અહીંયા અંડરલાઈન કરી દેજો કે કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ, ખાસ યાદ રાખજો, આપોઆપ કોઈ વિધિસર રીતે આ માળખું કે સંબંધો રચાયેલા નથી, પરંતુ આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય અને આ ધંધાકીય એકમની અંદર જે પણ લોકો કામ કરતા હોય આ દરેક વ્યક્તિઓ વચ્ચે એક સામાજિક સંબંધનો વિકાસ થાય છે. કોઈ ધંધાકીય સંબંધનો વિકાસ થતો નથી. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે ધંધાકીય સંબંધો નથી હોતા, પરંતુ સામાજિક સંબંધો હોય અને આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. તેથી અવૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો પણ બનાવી શકાતો નથી. તો આપણે જોયું હતું કે વૈધિક વ્યવસ્થા તંત્રમાં સૌથી ઉપર રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, એ બંનેનો આપણે એક નકશો જોયો તો, ટેબલ જોયું હતું. પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં આવો કોઈ નકશો બનાવી શકાતો નથી અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે, એટલે કે એનાથી ઉલટું છે. તો આ પણ એક મિત્રો સરળ ટોપિક હતો, અવૈધિક વ્યવસ્થા તંત્ર, કે જે એક આપોઆપ રચાયેલું વ્યવસ્થા તંત્ર છે. અને એના પછી આપણે એની અલગ અલગ લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો જે અવૈધિક વ્યવસ્થા તંત્રની ટોટલ જે લાક્ષણિકતાઓ છે એ ટોટલ અહીંયા 8 લાક્ષણિકતાઓ છે. તમે પેજ નંબર 41 ઉપર જોઈ શકો કે 8 લાક્ષણિકતાઓ વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. અને મારા ખ્યાલથી હવે જે આગળનું શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે જે આપણે કમ્પ્લીટ નહીં કરી શકીએ, પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ એને આપણે અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલી એની લાક્ષણિકતા અવૈધિક માળખું. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય. જે આપણને ખબર છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું પણ અવૈધિક જ હોય, જે આંતર સંબંધોથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય જેની અંદર કાર્ય કરતા દરેક કર્મચારીઓના ધ્યેય પહેલાં તો પોતાના એકમ માટે હોય, ધંધાકીય એકમ માટે, કે ધંધાકીય એકમનું ધ્યેય શું એ જ આપણું અહીંયા પ્રથમ ધ્યેય. એટલે કે બધા લોકોની અહીંયા ધ્યેય પ્રાપ્તિ કેવી હોય, સમાન હોય અને કુદરતી રીતે આંતર સંબંધો અહીંયા ઉદ્ભવતા હોય છે. એના પછી જોઈશું બીજી લાક્ષણિકતા, તો માનવ વર્તણૂક પર આધારિત. એટલે કે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવની વર્તણૂક પર આધારિત રહે છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈધિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે
છે, જેના આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. એટલે કે તમે ઘણીવાર મિત્રો ધંધાકીય એકમની અંદર જોયું છે કે ઘણીવાર કોઈ પણ બે અલગ અલગ વ્યક્તિ હોય જેનામાં સમાન લાગણી હોય, સમાન અભિરુચિ હોય, અથવા તો એક સરખી ટેવો કોઈ માન્યતા હોય, તો એના કારણે શું થાય કે બે વ્યક્તિ વચ્ચેનો જે સંબંધ હોય રચાતો હોય, અને જે આપોઆપ સંબંધ રચાતો હોય, કોઈ ધંધાકીય એકમ દ્વારા સંબંધ થતો ના હોય, તો જેના આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય. એના પછી ત્રીજી લાક્ષણિકતા જોઈશું તો પરિવર્તનશીલ, અને આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા જોઈતી અપરિવર્તનશીલ. તો બંનેમાં ઊંધું, એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ હોય, અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે, અને તેના કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતો જોવા મળે છે. અને એના પછી ચોથી જે લાક્ષણિકતા એટલે કે સાર્વત્રિક. તો અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક. સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાએ અવૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળતું હોય છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. તો અહીં આપણે અલગ અલગ 4 વ્યવસ્થા તંત્રની અલગ અલગ લાક્ષણિકતાઓ જોઈ વ્યવસ્થા તંત્રની, અવૈદિક વ્યવસ્થા તંત્રની, જેમાં પહેલા 4 જોઈ અને હવે બાકીની 4 પણ આપણે જોઈશું, પરંતુ એકવાર રિવિઝન હું તમને કરાવી દઉં. અવૈદિક માળખું માનવ વર્તણૂક પર આધારિત, પરિવર્તનશીલ એટલે કે દરેક કર્મચારી કોઈ પણ વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થઈ શકે, અને સાર્વત્રિક એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર બધી જ જગ્યાએ જોવા મળે. એના પછી જોઈશું આપણે 5મી લાક્ષણિકતા એટલે કે અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય, મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. તો આપણને ખબર છે કે અવૈદિક માહિતી સંચાર એ મૌખિક સ્વરૂપમાં જ થતી હોય, જ્યારે વૈદિક માહિતી સંચાર એ એક કહેવાય કે વિધિ રીતે થતી હોય અને જે લેખિત સ્વરૂપમાં હોઈ શકે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય, અને અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. તો ખાસ આપણે યાદ રાખીશું કે કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર ઝડપી હોય, તો જે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર ઝડપી હોય છે. એના પછી જોઈશું નાનું કદ. મોટે ભાગે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે અને વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે જે અવૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એનું કદમાં કેવું હોય, નાનું પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. એના પછી જોઈશું અંકુશનો અભાવ, એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું અને સહકર્મચારીઓનું કાર્ય કરે છે. એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં તમે કોઈ પણ કર્મચારી ઉપર અંકુશ ના રાખી શકો, એ પોતાની રીતે જ કાર્ય કરતો રહે. અને છેલ્લે આપણે એની લાક્ષણિકતા જોઈશું કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક, એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રનું વિરોધી કહી શકાય. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધી જાય છે, અને ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બનતો જાય છે. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ જે વ્યવસ્થા તંત્રનું માળખું હતું, જેની અંદર એના ટોટલ 5 પ્રકાર, જેમાં આપણે અત્યાર સુધીમાં આ પ્રશ્નના 4 પ્રકારો પૂરા કરેલા. સૌથી પહેલાં આપણે જોયું હતું રૈખિક વ્યવસ્થા તંત્ર. એના પછી જે બીજો પ્રકાર હતો એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, જેમાં કાર્ય પ્રમાણે મહત્વ આપવામાં આવતું હોય. એના પછી જોયું વૈદિક અને અવૈદિક. તો આજનો જે આપણો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ, અને જે પણ આજના લેક્ચરમાં આપણે ચલાવ્યો એ તમે ઘરે એકવાર રીડિંગ કરી લેજો. અને બીજી વસ્તુ મિત્રો કે જે સિલેબસ કટ ઓફની વાત હતી માર્ચ 2020ની એક્ઝામ માટે, જે હવે તમારે જૂનમાં લેવાવાની છે, પરંતુ જે આપણે 2021ની મિત્રો માફ કરજો, 2021ની જે બોર્ડની પરીક્ષાની વાત હતી, તો આ પરીક્ષામાં જે સિલેબસ કટ થયેલો છે 30%, પરંતુ આપણું જે ચોથું ચેપ્ટર
એ 100% સિલેબસની અંદર છે, એટલે કે આમાં કંઈ પોઈન્ટ તમારો બાદ નથી કરેલો. તો આપણે આ સંપૂર્ણ ચેપ્ટર ભણીશું. અને બીજી વસ્તુ કે ચેપ્ટર નંબર 1 થી 4, તો 1 થી 4માંથી કોઈ પ્રશ્નને સિલેબસની બહાર મૂકવામાં આવેલ નથી. એટલે કે આ 1 થી 4 જે ચેપ્ટરો છે એ 100% તમારી પરીક્ષામાં પૂછાય. તો આજ સુધી જ આપણે આ ચેપ્ટરો પૂરા કરેલા, તો આપણે કોઈ પોઈન્ટ બાકી નથી રાખ્યો, માટે આપણે અહીંયા કોઈ ટેન્શન લેવા જેવી વાત છે નહીં. તો આપણે આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, એન્ડ ટેક કેર. બાય બાય.